ઘટનામાં આપણે જોયું કે 16 વર્ષની કિશોરી હતી, પણ સુરતમાં બીજી એક ઘટના એવી ચોંકાવનારી સામે આવી કે જ્યાં એક 6 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને તેની પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું છે। આ બાળકીને આ નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો। બાળકીની ઉંમર માત્ર 6 વર્ષની છે। નરાધમે દુષ્કર્મ બાદ તેને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે। કતાર ગામમાં નરાધમ સામે લોકોમાં આક્રોશ। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। મનીષ, માત્ર 6 વર્ષની માસૂમને હવસનો શિકાર બનાવવામાં આવ્યો, તેનું અપહરણ ક્યાંથી કરવામાં આવ્યું અને આ જે વ્યક્તિ જે નરાધમ છે શું એ જ વિસ્તારમાં રહેતો હતો? શું વિગતો સામે આવી? વાત કરીએ તો સુરત શહેરને ફરીથી શરમસાર કરતી ઘટના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે। માત્ર ને માત્ર આ 6 વર્ષની જે શ્રમિક દીકરી છે પોતાના પરિવાર સાથે આ જે વિસ્તાર છે જ્યાં આગળ ફૂટપાથ છે ત્યાં આગળ રહેતી હતી। ગઈકાલે જે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું નરાધમ તરફથી અને તેને અવારનવાર જગ્યા પર લઈ જવામાં હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જે બાળકીને છે તે ફરીથી અહીં ગાડી મૂકી દેવામાં આવી હતી અને જ્યારે આ બાળકીને પેટમાં અસહ્ય દુખાવો થયો હતો ત્યારે તેની માતાને વાત કરી હતી અને માતાએ તાત્કાલિક અસરથી તપાસ કરી હતી ત્યારે તે બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની માહિતી બહાર આવી હતી। ઘટનાને લઈને તાત્કાલિક અસરથી કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણકારી આપવામાં આવી હતી અને અત્યારે જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચનો કાફલો અને જે કતારગામ પોલીસ સ્ટેશનનો કાફલો છે તે અત્યારે આવી પહોંચ્યો છે અને આ નરાધમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કલાકો બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। એક બાદ જે કહેવાય કે સુરત શહેરમાં જે ઘટનાઓ સામે આવી રહી છે, શરમસાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે, કોર્ટ દ્વારા છે તે સતત જે આવા નરાધમોને છે તે ફાંસીની સજા પણ ફટકારવામાં આવે છે, પરંતુ આવા નરાધમો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને એક બાદ એક નાની બાળકીઓને જે કહેવાય કે પોતાનો શિકાર બનાવી રહ્યા છે, હવસનો શિકાર બનાવી રહ્યા છે। ત્યારે ઘટનાને લઈને ફરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આવા નરાધમો પર છે તે કોઈ પણ પ્રકારની જે કહેવાય કે અસર નથી થતી, જેને લઈને જ આવા નરાધમો સુધરી નથી રહ્યા। હાલ તો તમામ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને કતારગામનો જે કાફલો છે તે સીસીટીવીના આધારે જે અત્યારે જે આરોપીને શોધવાના પ્રયત્ન કરી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અવરપુર જગ્યા પર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। હાલ બાળકીને ગંભીર ઈજાઓ થતા છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં ફરીથી શરમસાર કરતી ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે અને માત્ર ને માત્ર 6 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે, તેનું અપહરણ કરવામાં આવ્યું છે। હાલ તમામ મામલે પોલીસ છે તે હવે તપાસમાં જોતરાઈ રહી છે કે આ હવસકર કોણ છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।